या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આગળના લેક્ચરમાં આપણે સમતલની વિશે વાત કરી હતી કે સમતલ છે એ શું, તો કે આ એક બોર્ડ છે એ એક સમતલ છે, તો સમતલ છે એ કેટલી રીતે નિશ્ચિત થઈ શકે। સમતલના સમીકરણ અલગ અલગ સ્વરૂપે ભણ્યા હતા। ત્રણ ભિન્ન બિંદુઓ આપ્યા હોય તો એ ત્રણ બિંદુઓ છે એના દ્વારા એક સમતલ નિશ્ચિત થાય। એના માટે સદિશ અને કાર્ટેશિય સમીકરણ ભણ્યા। પછી બે સમાંતર રેખાઓ એક સમતલ નિશ્ચિત કરે તો એના પરથી સદિશ અને કાર્ટેશિય સમીકરણ જોયું સમતલનું। પછી બે છેદક રેખાઓ, બે છેદતી રેખાઓ એક સમતલ નિશ્ચિત કરે તો એના માટે આપણે સમીકરણ જોયું સદિશ કાર્ટેશિય। પછી સમતલનું અંતઃખંડ સ્વરૂપ જોયું કે સમતલ છે એ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે એ બી સી અંતઃખંડ કાપે તો અંતઃખંડ સ્વરૂપ x અપોન a પ્લસ વાય અપોન બી પ્લસ ઝેડ અપોન સી ઇઝ ઇક્વલ ટુ 1। પછી સમતલનો અભિલંબ આપેલો હોય। સમતલનો અભિલંબ એટલે શું, તો કે સમતલને લંબ રેખાની દિશા, સમતલને લંબ રેખાની દિશા નો સદિશ એટલે અભિલંબ। સમતલને લંબ રેખાની દિશા નો સદિશ એટલે અભિલંબ। તો અભિલંબને આપણે n બાર વડે દર્શાવ્યો, જેને એ બી સી અભિલંબ સ્વરૂપ જોયું। આર બાર ડોટ એન બાર ઇઝ ઇક્વલ ટુ ડી સમતલનું અભિલંબ સ્વરૂપ। પછી ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર પી આપેલું હોય અને જો એ લંબ છે એ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે આલ્ફા, બીટા અને ગામા ખૂણો બનાવે તો એના માટેનું સમીકરણ પણ જોયું કે લંબ અંતર પી હોય, આલ્ફા, બીટા, ગામા ખૂણો બનાવતું હોય અનુક્રમે અક્ષો સાથે તો એક્સ કોસ આલ્ફા પ્લસ વાય સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ ઝેડ કોસ ગામા ઇઝ ઇક્વલ ટુ પી, એ એક સમીકરણ આપણે જોયું। પછી રેખા અને સમતલનો છેદગણ વિશે વાત કરી હતી। રેખા અને સમતલનો છેદગણ એમાં પણ 3 પોઈન્ટ જોયા। એના પછી બે સમતલો વચ્ચેનો ખૂણો જોયો। અને હવે આપણે જોવાનું છે કે બિંદુ જે છે એનું બિંદુથી સમતલનું લંબ અંતર, હવે બિંદુ છે એ સમતલમાં ન હોવું જોઈએ એટલે સમતલમાં ન હોય તેવા બિંદુથી સમતલમાં ન હોય તેવા બિંદુથી સમતલનું લંબ અંતર, સમતલમાં ન હોય તેવા બિંદુથી સમતલનું લંબ અંતર આપણે જોવાનું છે। હવે ધારો કે સમતલ જે છે એ કોણ છે, તો કે પાઈ, સમતલ પાઈ આર બાર ડોટ એન બાર ઇઝ ઇક્વલ ટુ ડી અને બિંદુ જે છે પી બાર ડઝ નોટ બિલોંગ્સ ટુ પાઈ એટલે કે સમતલમાં નથી આવેલું એવું એક બિંદુ છે પી જેનો સ્થાન સદિશ પી બાર છે હોય તો લંબ અંતર પી બરાબર, લંબ અંતરને આપણે સ્મોલ પી વડે દર્શાવીએ તો લંબ અંતર પી બરાબર મોડ બિંદુ નો સ્થાન સદિશ એટલે પી બાર ડોટ અભિલંબ, સમતલનો અભિલંબ એટલે એન બાર માઇનસ ડી, ડી એટલે અહીંયા જે આપ્યો છે એ બાર ડોટ એન બાર, ડી કોને કીધું આપણે એ બાર ડોટ એન બાર ને, બરાબર। સમતલનું સમીકરણ આવું છે ને આર બાર ડોટ એન બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ એન બાર, જે આને આપણે ડી કીધો છે તો એ ડી અને છેદમાં મોડ એન બાર સમતલનો અભિલંબ
છેદમાં મોડ n બાર. તો આ થયું બિંદુથી સમતલનું લંબ અંતર. હવે બિંદુથી સમતલનું લંબ અંતર પૂછે ત્યારે બિંદુ અને સમતલનો અભિલંબ એનો ડોટ ગુણાકાર માઇનસ આ ડી સમતલમાં જે અચળ આપ્યું હોય સમીકરણમાં ડી અને છેદમાં સમતલના અભિલંબનું માન. બરાબર, એટલે સમતલ બિંદુ જે છે એ સમતલમાં ન હોય એવા બિંદુથી સમતલનું લંબ અંતર એનું સમીકરણ. ચલો એના પછી જોઈએ બે સમાંતર સમતલો વચ્ચેનું લંબ અંતર. એક આ સમતલ છે, એક સામેનું સમતલ છે, તો એમના બેના વચ્ચેનું લંબ અંતર જોઈએ. હવે સમાંતર સમતલ હોય તો એના અભિલંબ છે એ તો સમાન જ હોવાના. ઓલા સમતલનો અભિલંબ, આનો અભિલંબ, તો એ બે કેવા થવાના? સમાન થવાના, એક જ દિશામાં. બે સમાંતર સમતલો વચ્ચેનું લંબ અંતર. બે સમાંતર સમતલો વચ્ચેનું લંબ અંતર. હવે બે સમાંતર સમતલો છે કયા પેલા એ જોઈએ. બે સમાંતર સમતલો એકને પાઈ1 કહીએ આપણે, સમતલ પાઈ1 આર બાર ડોટ એન બાર ઇઝ ઇક્વલ ટુ ડી1. અહીંયા એન બાર એટલા માટે કે સમતલ છે એ સમાંતર છે, તો સમતલ બે સમતલના અભિલંબ સમાન હશે. જો સમાંતર ન હોય તો n1 ને n2 એમ અલગ બતાવવું પડે, પણ અહીંયા આગળ તો બે સમાંતર છે એટલે બેના અભિલંબ તો સમાન હશે. એટલે n બાર પાઈ1 આર બાર ડોટ એન બાર ઇઝ ઇક્વલ ટુ ડી1 અને પાઈ2 આર બાર ડોટ એન બાર ઇઝ ઇક્વલ ટુ ડી2 હોય તો લંબ અંતર P બરાબર મોડ D1 માઇનસ D2 છેદમાં મોડ n બાર. હવે D1 અને D2 કોણ છે? તો કે અહીંયા a બાર ડોટ n બાર, અહીંયા પણ a બાર ડોટ, એટલે બે સમતલ જે છે બરાબર એના અચળ જે આપ્યા હોય એનો તફાવત. અહીંયા મોડ છે એટલે D2 માઇનસ D1 લખો કે D1 માઇનસ D2 લખો, બે એક જ થવાનું છે. મોડ છે માઇનસ હશે તો એ પ્લસ થઈ જશે, બરાબર. અને છેદમાં n બાર એટલે બેના અભિલંબ તો સમાન જ છે. તો આ છે બે સમાંતર સમતલો વચ્ચેનું લંબ અંતર. રેડી? ચલો એના પછી આપણે જોઈએ રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો. જો રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો જોવાનો છે આપણે. હવે આપણે જે આગળ વાત કરી 10મા ચેપ્ટરમાં એમાં શું કીધું? તો કે સદિશ હતા x બાર અને y બાર. આ બે સદિશ છે, x બાર અને y બાર વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos થીટા બરાબર x બાર ડોટ y બાર છેદમાં મોડ x બાર અને મોડ y બાર. આવું જોયું આપણે આ સદિશ માટે, બે સદિશો વચ્ચેનો ખૂણો. પછી બે રેખા વચ્ચેનો ખૂણો જોયો. બે રેખા વચ્ચેનો ખૂણો થીટા હોય તો ત્યાં પણ cos થીટા બરાબર, અહીંયા આગળ રેખા સદિશમાં ઉપર મોડ નહોતું પણ રેખામાં મોડ. હવે રેખાની દિશા હોય એટલે l બાર ડોટ m બાર, બે રેખાની દિશાનો ડોટ ગુણાકાર છેદમાં બેની દિશાનો માન, એટલે cos થીટા મળ્યું. મોડ l બાર ડોટ m બાર છેદમાં મોડ l બાર ઇન્ટુ મોડ m બાર, બે રેખા વચ્ચેનો ખૂણો. પછી બે સમતલ વચ્ચેનો ખૂણો જોયો આપણે. તો બે સમતલ વચ્ચેનો ખૂણામાં પણ cos થીટા બરાબર ત્યાં આગળ સમતલના અભિલંબ હતા એટલે n1 બાર ડોટ n2 બાર એનું મોડ છેદમાં મોડ n1 બાર ઇન્ટુ મોડ n2 બાર, બરાબર.
બે સદિશ હોય તો cos થીટા બરાબર બે સદિશ લેવાના, બે રેખા હોય તો cos થીટા બરાબર બે રેખાની દિશાને લઈને વાત કરવાની, અને બે સમતલ હોય તો cos થીટા બરાબર બેના અભિલંબ છે n1 બાર ડોટ n2 બાર છેદમાં મોડ n1 બાર મોડ. હવે અહીંયા આગળ તમે જોશો ને તો આમાં મોડ નથી સદિશમાં, બાકી રેખા અને સમતલમાં ઉપર મોડ આવશે. રેડી. હવે જે જોવાનું છે આપણે એ રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો જોવાનો છે. તો ધારો કે રેખા જે છે એ L R બાર બરાબર A બાર પ્લસ કે L બાર અને સમતલ પાઈ R બાર ડોટ N બાર ઇઝ ઇક્વલ ટુ D હોય તો D હોય તથા તેમની વચ્ચેનો ખૂણો થીટા હોય તો સાઇન થીટા બરાબર, જુઓ રેખા અને સમતલ આવે ને ત્યારે સાઇન થીટા આવશે, બાકી બધામાં કોસ થીટા, ખાલી એટલો ફેર છે. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો કીધો હોય તો સાઇન થીટા બરાબર મોડ રેખાની દિશા લેવાની અને સમતલનો અભિલંબ લેવાનો, એના ડોટ ગુણાકારનું માન છેદમાં બેયના માનનો ગુણાકાર. રેડી. ક્યાં ફેર છે? સદિશમાં રેખા, બે રેખા અને બે સમતલ વચ્ચેના ખૂણામાં cos થીટા આવશે. સદિશ હોય તો બે સદિશ લેવાના, રેખાની વાત હોય તો બેની રેખાની દિશા લેવાની, સમતલ હોય તો બેના અભિલંબ લેવાના, અને રેખા અને સમતલ આવે ત્યારે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ રેખામાં દિશા અને સમતલનો અભિલંબ બેનો ડોટ ગુણાકારનું માન છેદમાં બેને માનનો ગુણાકાર. રેડી. તો અહીંયા ફેર છે રેખા અને સમતલ વચ્ચેના ખૂણામાં. ચાલો, આટલું પરફેક્ટ થઈ ગયું. બિંદુથી સમતલનું લંબાંતર, બે સમાંતર સમતલો વચ્ચેનું લંબાંતર અને રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો જોઈ લો. આટલું લખી લો ફટાફટ. ચલો ચલો એના પછીનો ટોપિક છે બે સમતલોનો છેદગણ. હવે તમે જોશો તો બે સમતલોનો છેદગણ એટલે શું? તો બે સમતલ જે છે, એક સમતલ આ છે અને આ બીજું સમતલ છે, ધારો કે બરાબર. જોજો તો બે સમતલ, એક સમતલ આ છે, બીજું આ છે, તો બે સમતલોનો છેદગણ એટલે અહીંયા શું મળે? તો કે ઘણા બધા બિંદુઓ મળે છેદગણ. બે સમતલોનો છેદગણ તમે જોશો તો ઘણા બધા બિંદુઓ મળશે. અહીંયા આગળ બતાવું તો આ જે છે બે સમતલોનો છેદગણ, એ તમે જુઓ તો શું મળ્યું આપણને? રેખા મળી. બે સમતલોનો છેદગણ શું મળ્યું? રેખા. બરાબર ને? તો હવે બે સમતલોનો છેદગણ રેખા મળે છે તો એનું સમીકરણ જોઈ લઈએ. છેદગણ બે સમતલો π1 R બાર ડોટ n1 બાર, કેમ કે બે સમાંતર નથી એટલે અભિલંબ જુદા હશે, d1 અને π2 R બાર ડોટ n2 બાર બરાબર d2 હોય તો બે સમતલો π1 અને π2 નો છેદગણ એ રેખા દર્શાવે છે. બરાબર. બે સમતલો છે π1 અને π2, એનો છેદગણ કોણ હશે? તો કે રેખા. બતાવ્યું ને મેં તમને હમણાં, આ સમતલ ને આ સમતલનો છેદગણ એટલે કોણ મળે? રેખા મળે. તો એ છેદગણ કયો છે? છેદગણ રેખાનું સમીકરણ R બાર ઇઝ ઇક્વલ ટુ A બાર પ્લસ કે એન બાર
જ્યાં n બાર ઇઝ ઇક્વલ ટુ r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ k n બાર, જ્યાં n બાર ઇઝ ઇક્વલ ટુ કોણ આવશે? n બાર ઇઝ ઇક્વલ ટુ તો કે n1 બાર ક્રોસ n2 બાર. એ કઈ રીતે? n1 બાર ક્રોસ n2 બાર એટલે રેખાની દિશાને આપણે n બાર લીધો, તો n બાર રેખાની દિશા કઈ થશે? તો કે બંને સમતલના અભિલંબનો ક્રોસ. શું કામ? જુઓ, આ સમતલ છે એનો અભિલંબ આ દેખાય છે, આ સમતલનો અભિલંબ આમ છે, તો એ બે સમતલનો ક્રોસ એટલે એને લંબ રેખાની દિશા મળે આ રીતે. બરાબર, આ સમતલનો અભિલંબ અને આ સમતલનો અભિલંબ એ બેનો ક્રોસ ગુણાકાર લઉં એટલે એને લંબ રેખાની દિશા મળે. એની લંબ રેખા છે એ કોણ છે? તો કે બેનો છેદગણ. બે સમતલનો છેદગણ રેખા મળે. એ રેખા કોણ છે? તો કે બે સમતલના અભિલંબ જે છે એને લંબ છે. તો બે સમતલનો અભિલંબ છે એના લંબ મેળવવો હોય તો બે અભિલંબનો ક્રોસ ગુણાકાર લઈએ એટલે એને લંબ રેખાની દિશા મળે. મળે ને? બરાબર. તો એ લંબ રેખાની દિશા છે અને આપણે n બાર કહીએ તો n બાર ઇઝ ઇક્વલ ટુ n1 બાર ક્રોસ n2 બાર. એટલે આ રીતે એની મળશે. પછી a બાર એટલે કોણ છે? તો કે બિંદુ છે. a બાર કોણ છે? સમતલ અને બે સમતલનું છેદ બિંદુ હશે ને, કોઈ એક બિંદુ, રેખા પરનું બિંદુ. તો હવે એ બિંદુ ક્યાંથી મેળવશો? તો એ બિંદુ મેળવવા માટે બિંદુ a બાર મેળવવા માટે બંને સમતલમાં x, y અને z પૈકી કોઈ એકને શૂન્ય લ્યો. હવે સમતલના સમીકરણ જે છે એમાં આપણે આનું સાદરૂપ આપીએ તો સમતલનું કાર્ટેશિયન સમીકરણ ax પ્લસ by પ્લસ cz બરાબર d છે. એટલે અહીંયા આગળ a1 b1 અને c1 અને d1, પછી a2x પ્લસ b2y પ્લસ c2z ઇઝ ઇક્વલ ટુ d2 આવું મળશે ને. બે સમતલ, આ એના કાર્ટેશિયન સમીકરણ છે આ બેના. બરાબર, a1x પ્લસ b1y પ્લસ c1z બરાબર d1, a2x પ્લસ b2y પ્લસ c2z બરાબર d2. તો આ બે સમતલ છે એનું એક છેદ બિંદુ મેળવવું છે. ઘણા બધા છેદ બિંદુ મળે, ઘણા બધા છેદ બિંદુઓને જોડીએ એટલે રેખા મળે. એ રેખાનું સમીકરણ વિશે વાત કરી, પણ રેખાનું સમીકરણ મેળવવામાં આપણે એની જરૂર પડશે, એક બિંદુની. તો એ બિંદુ મેળવવા માટે શું કરવાનું? તો કે આ બંને જે છે સમીકરણ એમાં x, y અને z પૈકી કોઈ એકનું મૂલ્ય 0 લેવાનું છે. કોઈ એકનું મૂલ્ય પૈકી કોઈ એકને શૂન્ય લ્યો. અહીંયા કાઉન્સમાં હું લખી દઉં કે આપણે હંમેશા z ને શૂન્ય લેશું. બરાબર, આપણે હંમેશા z ને શૂન્ય લેશું. z સિવાય બીજાને 0 લેવાની જરૂર. એટલે z ને 0 લ્યો એટલે આ પદ નીકળી ગયું. જુઓ, એટલે a1x પ્લસ b1y અને a2x પ્લસ b2y બરાબર d1 ના d2. એટલે આ પદ નીકળી ગયું. હવે આ બે સમીકરણ છે અને લોપની રીતે ઉકેલો એટલે x અને y નું મૂલ્ય મળે. લોપની રીતે ઉકેલો એટલે x અને y મળે. બરાબર ને? તો ઈ x, y નું મૂલ્ય જે મળે ઈ અને z નું મૂલ્ય 0, ઈ ત્રણેય મૂલ્ય એટલે x, y, z ઈ a બાર થશે. ઈ કોણ થશે? a બાર. એટલે a બાર અહીંયા મૂકી દેવાનું. એટલે આ રીતે ઈ બેનું છેદ બિંદુ મળશે. ઈ આપણે દાખલામાં સમજશું આવડવા. બરાબર. ફરીવાર કે બે સમતલનો છેદ એટલે રેખા, એ રેખા છે એનું સમીકરણ r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ k n બાર. n બાર એટલે રેખાની દિશા કઈ થશે? તો કે બંને સમતલ જે છે એના અભિલંબનો ક્રોસ ગુણાકાર.
અને એ બાર એટલે એ રેખા પરનું બિંદુ એટલે બે સમતલનું કોઈ એક છેદ બિંદુ એ મેળવવા માટે એક્સ વાય ઝેડ પૈકી કોઈ એક શૂન્ય લેવાનો છે. આપણે ઝેડને 0 લેશું અને એક્સ વાયની કિંમત મેળવી અને પાછી જે બિંદુ મળે એ કોણ થશે? એ બાર. ડન. ચલો હવે એના પછી છે બે સમતલના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. બે સમતલના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ એટલે બે સમતલ જે છે એ આપણે જોયું કે એક સમતલ આ છે બોર્ડ અને એક સમતલ આ મારો હાથ છે. એ બે સમતલનો છેદ એમાંથી પસાર થતું સમતલ એટલે આ ત્રીજું સમતલ. બરાબર. બે સમતલનો છેદ એમાંથી પસાર થતું આ ત્રીજું સમતલ. આ π1 આ π2 ને આ π3 ત્રીજું સમતલ જે છે એનું સમીકરણ મેળવવાનું છે આપણે. બે સમતલના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ એટલે આ ત્રીજું સમતલનું સમીકરણ મેળવવાનું કીધું છે. બરાબર. તો એનું સમીકરણ કઈ રીતે મળશે એ જોઈ લઈએ. બે સમતલના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. ધારો કે બે સમતલો π1 હું અહીંયા કાર્ટેશિયન ફોર્મમાં લખું છું એટલે કે આવડું આ ફોર્મ a1x પ્લસ b1y પ્લસ c1z પ્લસ d1 બરાબર 0 આ રીતે લખું છું અને અહીંયા માઇનસ d1 આવશે. આ d1 ને આ બાજુ લાવે એટલે માઇનસ d1 અને આ બાજુ લાવેલો હોય અસળને તો કોઈ સવાલ નથી. બરાબર. a1x પ્લસ b1y પ્લસ c1z માઇનસ d1 બરાબર 0 અને બીજું જે છે એ π2 a2x પ્લસ b2y પ્લસ c2z માઇનસ d2 બરાબર 0 ના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. હવે બે સમતલ છે એના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ કીધું હોય ત્યારે પેલું સમતલ એટલે કયું છે? આવડું આ ઇક્વલ ટુ 0 નહીં લેવાનું સિવાયનું એટલે a1x પ્લસ b1y પ્લસ c1z માઇનસ d1 વત્તા લેમડા ગુણ્યા બીજું સમતલ. લેમડા ગુણ્યા બીજું સમતલ એટલે a2x પ્લસ b2y પ્લસ c2z માઇનસ d2 બરાબર 0. એટલે બે સમતલ આપ્યા હોય એના છેદમાંથી પસાર થતું ત્રીજું સમતલનું સમીકરણ માંગ્યું હોય ત્યારે બીજી કઈ માહિતી પણ આરોર આપેલી હશે. બરાબર. તો પહેલાં તો બે સમતલ જે છે એના કાર્ટેશિયન સ્વરૂપ આ રીતે છે. એમાં પેલું સમતલ બેના 0 છે એ હારે લેવાનું ઇક્વલ ટુ પેલું સમતલ પ્લસ લેમડા ગુણ્યા બીજું સમતલ બરાબર 0. એટલે આ ત્રીજું જે સમતલ છે બેનો છેદ એ મળ્યું. 11મા ધોરણમાં રેખા ચેપ્ટરમાં ભણી ગયા કે બે રેખાના છેદમાંથી પસાર થતી ત્રીજી રેખા એટલે પેલી રેખા વત્તા લેમડા ગુણ્યા બીજી રેખા. બરાબર. તો એ જ રીતે અહીંયા સમતલની વાત કરવાની. પેલું સમતલ પ્લસ લેમડા ગુણ્યા બીજું સમતલ બરાબર 0. તો હવે લેમડા મેળવવા માટે કંઈક બીજી માહિતી આપેલી છે એના પરથી લેમડા મળશે અને લેમડાની કિંમત પાછી અહીંયા મૂકો અને સાદુરૂપ આપો એટલે સમતલનું સમીકરણ આ ફોર્મમાં મળી જશે કાર્ટેશિયન સ્વરૂપમાં. એટલે એ ત્રીજા સમતલનું સમીકરણ મળી જશે આપણને. બરાબર. ફરીવાર બે સમતલનો છેદગણ એટલે રેખા મળે. એ રેખા r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ k n બાર જ્યાં n બાર ઇઝ ઇક્વલ ટુ બંને સમતલના અબિલંબનો ક્રોસ ગુણાકાર અને a બાર જે છે એ આપણે મેળવવાનો કોઈ ત્રણમાંથી એક 0 લઈને ઉકેલો એટલે એક્સ વાય ઝેડની કિંમત મેળવી એટલે એક બિંદુ મળે એ a બાર. પછી બે સમતલોના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ એટલે પેલું સમતલ પ્લસ લેમડા ગુણ્યા બીજું સમતલ બરાબર 0. લેમડા મેળવી અને પાછું એમાં મૂકવાનું. ઓકે. તો અહીંયા આગળ સમતલની ટોટલ થિયરમ છે એ પૂરું થઈ ગયું. હવે આપણે
સ્વાધ્યાય 11.3 છે એમાં એન્ટર થઈ એકાદ દાખલો ગણીએ આજે, બરાબર. ચલો, સ્વાધ્યાય 11.3 એનો દાખલા નંબર 1. એમાં એવું કીધું કે નીચે પૈકી દરેક પ્રશ્નમાં સમતલના અભિલંબની દિક્કોસાઇન અને ઉગમ બિંદુથી સમતલનું અંતર શોધો એવું કીધું. એટલે અભિલંબ જે છે એની દિક્કોસાઇન મેળવવાની છે. એટલે પહેલા તો સમતલ પરથી અભિલંબ મેળવવાનો. એટલે અહીંયા આપણને સમતલના કાર્ટેશિયન સમીકરણ આપેલા છે, 4 દાખલા આપ્યા છે પહેલામાં. એમાં પહેલો કે z ઇઝ ઇક્વલ ટુ 2 આપ્યું છે. z ઇઝ ઇક્વલ ટુ 2 એટલે એ સમતલનું કાર્ટેશિયન સ્વરૂપ આપ્યું છે. તો એને તમે જુઓ એટલે આમ લખાય, એટલે કે 0 ગુણ્યા x વત્તા 0 ગુણ્યા y વત્તા z બરાબર 2 એમ લખાય. તો અહીંયા આગળ સમતલના કાર્ટેશિયન સમીકરણ સાથે સરખાવું તો a બરાબર 0, b બરાબર 0 અને c બરાબર 1 થશે. તો તેથી સમતલનો અભિલંબ n બાર ઇઝ ઇક્વલ ટુ 0, 0 અને 1. સમતલનો અભિલંબ કયો થશે? 0, 0, 1. સમતલના અભિલંબ જે છે, સમતલનું કાર્ટેશિયન સ્વરૂપ ax પ્લસ by પ્લસ cz બરાબર d. આની સાથે સરખાવ્યા આને એટલે a બરાબર 0, b બરાબર 0 અને c બરાબર 1. એટલે સમતલનો અભિલંબ છે એ કોણ છે? abc, x y z ના સહગુણકો abc. એટલે સમતલનો અભિલંબ મળી ગયો. હવે સમતલની દિક્કોસાઇન, અભિલંબની દિક્કોસાઇન મેળવવાની. તો એની દિક્કોસાઇન જોઈએ. અભિલંબની દિક્કોસાઇન તો પેલા cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a ના છેદમાં મોડ n બાર. હવે a એટલે 0, 0 ના છેદમાં મોડ n બાર કેટલો છે? 1, બરાબર. 0 વત્તા 0 વત્તા 1 એટલે 1. તો cos આલ્ફા કેટલું મળ્યું આપણને? 0. પછી એ જ રીતે દિક્કોસાઇન cos બીટા જોઈએ બીજી. તો b અપોન n બાર. તો b કેટલો છે? 0, n બાર એટલે 1. અહીંયા આગળ કરીએ આમ કે n બાર મોડ n બાર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 0 સ્ક્વેર વત્તા 0 સ્ક્વેર વત્તા 1 સ્ક્વેર એટલે 1 મળે, બરાબર. ઇઝ ઇક્વલ ટુ 0 અને cos ગામા ઇઝ ઇક્વલ ટુ c અપોન મોડ n બાર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1. અહીંયા c કેટલો છે? 1 છેદમાં 1 એટલે 1. તો આમ અભિલંબની દિક્કોસાઇન 0, 0 અને 1 થશે. 0, 0 અને 1 થશે. રેડી? તો અભિલંબની દિક્કોસાઇન મેળવી. હવે આપણને એવું કીધું કે ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર મેળવો. હવે ઉગમ બિંદુ 0, 0, 0 થી સમતલ પાઈ z ઇઝ ઇક્વલ ટુ 2 નું લંબ અંતર. આમ તો z ઇઝ ઇક્વલ ટુ 2 નહીં, પણ આખું આપણે લખીએ તો 0 ગુણ્યા x વત્તા 0 ગુણ્યા y વત્તા z બરાબર 2 નું લંબ અંતર p બરાબર, લંબ અંતર p બરાબર બિંદુથી સમતલનું લંબ અંતર. સૂત્ર જોયું આપણે, બિંદુથી સમતલનું લંબ અંતર p બાર ડોટ n બાર માઇનસ d છેદમાં મોડ n બાર. તો તેથી p બરાબર, હવે p બાર એટલે કોણ? તો કે બિંદુ 0, 0, 0 ડોટ n બાર અભિલંબ કેટલો મળ્યો આપણને? 0, 0, 1 માઇનસ d. d એટલે કેટલો છે? માઇનસ d એટલે 2 એટલે માઇનસ 2 છેદમાં મોડ n બાર. મોડ n બાર કેટલું છે? 1. તો તેથી p બરાબર મોડ, આનો ગુણાકાર કરીએ એટલે આ બધું 0 થઈ જશે. તો 0 માઇનસ 2 છેદમાં 1. તો તેથી p બરાબર કેટલું મળશે? -2 નું મોડ +2 એટલે
બિંદુથી સમતલનું ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર કેટલું મળ્યું? p બરાબર 2 અને એની દિક્કો સાઇન અભિલંબની દિક્કો સાઇન 0 0 1. રેડી? તો આ રીતે સમતલ જે છે એના અભિલંબની દિક્કો, ખાલી સમતલની દિક્કો સાઇન કીધી હોય ને તો એના અભિલંબની દિક્કો સાઇન જ મેળવવાની આવે. કેમ? રેખામાં સદિશ રેખાની દિક્કો સાઇન એટલે એના દિશા જે છે L બાર એની દિક્કો સાઇન મેળવી. એમ અહીંયા આગળ સમતલની દિક્કો સાઇન એટલે એના અભિલંબની દિક્કો સાઇન કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા. પછી બિંદુથી સમતલનું લંબ અંતર. રેડી? ચલો એમાં બીજો જોઈએ. ચલો દાખલા નંબર પહેલો એનો બીજો, x + y + z બરાબર 1 આપ્યું સમતલનું સમીકરણ. આમાં તો સીધું આપણને કાર્ટેશિય ફોર્મ દેખાય જ છે, બરાબર? તો એને કાર્ટેશિય ફોર્મ સાથે સરખાવીએ સમતલના, તો ABC કેટલા મળશે? a બરાબર 1, b બરાબર 1 અને c બરાબર 1. તો હવે અભિલંબ જોઈએ સમતલનો, તો તેથી સમતલનો અભિલંબ n બાર બરાબર કોણ થશે? 1 1 1. તો એનું માન મેળવી મોડ n બાર ઇઝ ઇક્વલ ટુ √ 1 + 1 + 1 બરાબર √3. એટલે મોડ n બાર મળ્યું √3. તો હવે એની દિક્કો સાઇન જોઈએ. અભિલંબની દિક્કો સાઇન એમાં પેલું કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a / મોડ n બાર ઇઝ ઇક્વલ ટુ a એટલે 1 છેદમાં મોડ l બાર એટલે √3. એ જ રીતે કોસ બીટા b / મોડ n બાર b એટલે 1 અને n બાર √3 અને કોસ ગામા c / મોડ n બાર 1 / √3. તો આમ સમતલ ની દિક્કો સાઇન 1 / √3, 1 / √3, 1 / √3 થશે. હવે ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર, ઉગમ બિંદુ 0 0 0 થી સમતલ x + y + z બરાબર 1 નું લંબ અંતર p બરાબર મોડ p બાર ડોટ n બાર માઇનસ d છેદમાં મોડ n બાર. તો તેથી p ઇઝ ઇક્વલ ટુ, જો સૂત્ર હજી લખું છું તમારે પાકું થઈ જાય એટલા માટે, મોડ p બાર એટલે કોણ? 0 0 0 ડોટ n બાર એટલે 1 1 1 અને માઇનસ ડી કેટલો આપ્યો છે? 1 છેદમાં મોડ n બાર એટલે કેટલું મળ્યું? √3. તો તેથી p ઇઝ ઇક્વલ ટુ, આનો ગુણાકાર તો 0 થઈ જશે, પછી -1 નું મોડ +1 એટલે 1/√3. તો આમ ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર કેટલું થશે? 1 / √3. રેડી? તો આ રીતે આપણે બાકીના બે દાખલા છે હજી, એમાં ત્રીજો અને ચોથો એ તમારે જાતે ગણવાનો છે હોમવર્કમાં. રેડી? ચલો એના પછી દાખલા નંબર 2 જોઈએ. ચલો દાખલા નંબર 2 એમાં એવું કીધું કે ઉગમ બિંદુથી 7 એકમ અંતરે આવેલા અને જેનો અભિલંબ સદિશ 3 5 - 6 એટલે 3i + 5j - 6k હોય તેવા સમતલનું સદિશ સમીકરણ શોધો. સદિશ સમીકરણ મેળવવાનું કીધું છે આપણને. તો એ સદિશ સમીકરણ માટે પહેલા આપણને બે માહિતી આપી છે કે ઉગમ બિંદુથી અંતર છે એ કેટલું છે? 7 એકમ અને સમતલનો અભિલંબ આપી દીધો છે. સમતલનો અભિલંબ સદિશ આપ્યો છે, સમતલનો અભિલંબ સદિશ આપ્યો છે. તો એના માટે આપણે અહીંયા આગળ છે ને અલગ જોવું પડશે. ટેક્સ્ટબુકમાં પણ એક ઉદાહરણ આપ્યું છે, તમે જોઈ શકશો કે સમતલનો અભિલંબ સદિશ 3i + 5j - 6k હોવાથી અભિલંબ સદિશ છે એ આપણને આ આપ્યો છે. તો એના માટે n કેપ એટલે કે એની દિશામાં એકમ સદિશ, તો સમતલના અભિલંબની દિશામાં એકમ સદિશ એટલે n બાર છેદમાં મોડ n બાર એટલે અહીંયા 3 + 5
જે કેપ માઇનસ 6k કેપ છેદમાં વર્ગમૂળમાં આનું માન એટલે કેટલું થયું 9 + 25 + 36 એટલે કેટલા આવશે 36 30 9 61 ને 70 બરાબર. તો આ મળશે. તો આના પરથી સીધું જવું હોય ને તો સમતલનું સમીકરણ છે એવું આવું આવશે. તથા ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર ડી બરાબર 7 આપ્યું છે. સમતલનું લંબ અંતર પી લઈએ જ, પણ આ બીજી મેથડ છે એમાં એન કેપ લેવાનો અને ડી લેવાનો. આપણે બે રીતે જોઈએ છે. આ પ્રથમ રીત છે. આપણે બીજી રીત છે એ બહુ સરળ છે. બરાબર. તો તેથી સમતલનું સમીકરણ આર બાર ડોટ એન કેપ ઇઝ ઇક્વલ ટુ ડી સીધું લખવું હોય તો આના પરથી આ લંબ અંતર આપેલું છે, લંબ અંતર મેળવા વગર સીધું લેવું હોય સૂત્ર મૂક્યા વગર તો આ રીતે. એટલે આર બાર ડોટ એન કેપ એટલે અહીંયા મળ્યું છે આપણને 3i કેપ પ્લસ 5j કેપ માઇનસ 6k કેપ અને છેદમાં √70 બરાબર ડી. ડી એટલે 7. આ જવાબ સદિશ સમીકરણ આ જ માગ્યું છે. ટેક્સ્ટબુકમાં જવાબ પણ આ રીતે આપ્યો છે. પણ જો આમ મેળવવું હોય બીજી રીત, બંને વેલિડ છે. બીજી રીતમાં આપણને ઉગમ બિંદુથી અંતર 7 એકમ આપેલું છે એટલે એના માટે જોશું આપણે. હવે સમતલનો અભિલંબ n બાર આપ્યો છે. n બાર ઇઝ ઇક્વલ ટુ 3 5 અને -6. સમતલનો અભિલંબ n બાર 3 5 અને -6 બરાબર. હવે ઉગમ બિંદુથી અંતર સમતલ હોવાથી લંબ અંતર p બરાબર મોડ p બાર ડોટ n બાર માઇનસ ડી છેદમાં મોડ n બાર. તો હવે p છે એ આપણને 7 એકમ આપી દીધું છે. ઉગમ બિંદુથી સમતલનું અંતર 7 આપ્યું છે. પછી મોડ p બાર એટલે ઉગમ બિંદુ 0 0 અને n બાર છે એ 3 5 -6 અને ડી છે એ આપણે મેળવવાનું છે. ડી આપણને આપ્યું નથી અને છેદમાં n બાર મોડ એ અહીંયા મેળવ્યું આપણે 70. તો આ 70 ને અહીંયા ગુણાવો એટલે 7 ગુણ્યા √70 બરાબર આ તો 0 થઈ ગયું. માઇનસ ડી છે મોડ એટલે પ્લસ ડી એટલે ડી બરાબર મળી ગયું આપણને 7 ગુણ્યા √70. તો હવે સમતલનું સમીકરણ જોઈએ તો તેથી સમતલનું સદિશ સમીકરણ આર બાર ડોટ એન બાર ઇઝ ઇક્વલ ટુ ડી. તેથી આર બાર ડોટ એન બાર એટલે 3i કેપ પ્લસ 5j કેપ માઇનસ 6k કેપ બરાબર ડી એટલે 7 √70. રેડી. આ બે એક જ છે. જુઓ આ √70 ને પેલી બાજુ ગુણાવો એટલે 7 √70 એટલે કે આ 70 છે અને આ બાજુ લઈ આવીએ કઈ એટલે આમ પણ લખાય બરાબર. આપણે આ મેથડથી ચલાય આપણું સૂત્ર જે છે એ આ એન કેપમાં પડવું નહીં. બંને એક જ છે. ટેક્સ્ટબુકમાં આ રીતે પણ આપ્યું છે. આ રીતે પણ ગણી શકાય. જો તમને વાંધો ન હોય તો આ રીતે ગણજો. રેડી. અને આ બીજી રીત. બે રીતે કરાવ્યા છે. ચલો તો આજે અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલા છે એ ગણશું. થેન્ક યુ.